કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે દ્વિતીય પરીક્ષા માટે તમારું આખું એટલે કે તમામ ચેપ્ટરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં લઈને આવી રહ્યા છે, જેમાં આપણે તમામ ચેપ્ટર્સ જે દ્વિતીય પરીક્ષામાં પૂછાવાના છે એ ચેપ્ટર્સનું સોલ્યુશન, એમાં આવતા ટૂંકા પ્રશ્નો, એમાં આવતા મોટા પ્રશ્નો, એમાં આવતા 4 માર્ક્સના પ્રશ્નો, એમાં આવતા પ્રમેય, દરેક વસ્તુ ખાલી જગ્યાથી લઈને વિકલ્પોથી લઈને તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છે. મને ખાતરી છે કે તમે આ વિડીયો જોઈ લેશો તો તમારા ગણિતમાં પૂરામાંથી પૂરા માર્ક્સ પણ આવી જશે. માત્ર તમારે આખો વિડીયો જોવો પડશે. વિડીયો મિત્રો મોટો બનશે, મને પણ ખબર છે, તો ધીરે ધીરે જોતા રહેજો. પણ આવતીકાલે તમારી જે એક્ઝામ છે એ એક્ઝામમાં તમારું આ બોજ એટલે ખૂબ જ મહત્વ ધરાવી શકે છે. આ તમામ પ્રશ્નો તમારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળવાના છે. કદાચ આવા નહીં જોવા મળે તો આની જેવા સેમ ટુ સેમ રકમના દાખલાઓ, માત્ર તમારી રકમ ચેન્જ કરેલી હશે, બાકી રીત તો બેઠી હશે, એવા દાખલા તમારી એક્ઝામમાં તમને જોવા મળવાના જ છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. તમામ ચેપ્ટરનું સોલ્યુશન આપણે વન શોર્ટ વાળો વિડીયો લઈને આવી ચૂક્યા છે, જેમાં આપણે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર પ્રશ્નોના જવાબ ચેક કરવાના છે, જોવાના છે અને સમજવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણો પહેલો પ્રશ્ન, √5 + 3 એ ખાલી જગ્યા સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, અસમય સંખ્યા છે, સમય સંખ્યા છે કે પછી પૂર્ણ સંખ્યા છે? તો જોજો, આ √5 + 3 છે ને, તો આ સંખ્યાનું આગળ આપણે કોઈ સાદુરૂપ નથી આપી શકવાના, અને સાદુરૂપ આપણે નથી આપી શકવાના એટલે આમાં એક સંખ્યા અસમય સંખ્યા છે, એટલે આખી સંખ્યા અસમય સંખ્યા જ બને. આખી સંખ્યાને પછી આપણે શું કહીશું? અસમય સંખ્યા જ બનશે. પણ જો તમને આવું આપેલું હોત તો √16 + 3, તો √16 ને આપણે શું કહીએ છીએ? 4 કહીએ, +3 ને આપણે 3 કહીએ, તો 3 ને 4 કરો તો 7 થાય. તો આ 7 ને આપણે પૂર્ણ સંખ્યા પણ કહી શકાય, આ 7 ને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ, આ 7 ને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. શું કહેવાય? આને પૂર્ણાંક પણ કહેવાય. ને આ સંખ્યાને આપણે કઈ બાકી રહી ગઈ? પ્રાકૃતિક. તો આને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવામાં આવે. યાદ રાખજો. પણ આ સંખ્યામાં આ વર્ગમૂળની 5 છે એ બહાર નીકળી નથી શકતું, એટલા માટે એને અસમય સંખ્યા આપણે કહીશું. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, 4 - √5 નો સમયકારક અવયવ. જ્યારે પણ આપણને સમયકારક અવયવ પૂછે તો ખાલી નિશાની ચેન્જ કરવાની, બીજું કંઈ નહીં કરવાનું. આ 4 અને √5 એવા ને એવા રહેશે. અહીં જે માઇનસ છે તો અહીંયા શું કરવું પડે? તમારે પ્લસ કરવું પડે. તો 4 + √5 આપણો જવાબ થશે. 4 + √5 દેખાય એ આપણો જવાબ, એ આપણો સમયકારક અવયવ થાય છે. આગળનો ક્વેશ્ચન છે, √5 + √3 અને બીજા કૌંસની અંદર √5 - √3 છે. તો આના માટે સૂત્ર છે કે જો બંને સંખ્યાઓ સરખી પણ નિશાની વિરુદ્ધ હોય, જો x અહીં પણ છે તો x અહીં પણ છે, y અહીંયા પણ તો y અહીંયા પણ, તો માત્ર ને માત્ર પ્લસ અને માઇનસમાં ફરક છે. તો સૂત્ર છે પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર કરી દેવાનો, વચ્ચે માઇનસ, એટલે √5 નો સ્ક્વેર - √3 નો સ્ક્વેર કરવાનો. એટલે આપણે એવું કરીએ તો 5 માંથી 3 થશે અને પછી 2 વધશે, એટલે ડી ઓપ્શન આપણો અહીંયા સાચો જવાબ થાય છે. નેક્સ્ટ, √5 + 3 નો સ્ક્વેર. આમાં પણ સૂત્ર છે, તમને સૂત્ર સમજાવી દઉં કે જ્યારે બે પદ હોય, વચ્ચે સરવાળો અને ઉપર સ્ક્વેર હોય, તો પહેલા પદનો સ્ક્વેર કરવાનો, +2 × પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર, અને પછી છેલ્લા પદનો વર્ગ કરવાનો. તો જો √5 નો સ્ક્વેર કર્યો, +2 × પહેલા અને બીજા પદનો ગુણાકાર કર્યો, અને ત્યાર પછી છેલ્લા પદનો સ્ક્વેર કર્યો. √5 નો સ્ક્વેર 5 થશે. 5 તરી 2 તરી 6 અને √5 નું કંઈ નહીં થાય, એટલે 6 √5 અને 3 નો સ્ક્વેર 9. હવે આ 9 અને 5 નો સરવાળો કરો તો 14 થશે, અને 14 + 6 √5 આપણો અહીંયા જવાબ થાય છે. આનું હવે આગળ કંઈ થવાનું નથી, એટલે 14 + 6 √5. √5 તો અસમય સંખ્યા છે, અસમય સંખ્યા પ્લસ સરવાળો એટલે કોઈ મેળ નહીં પડે, એટલે આને પણ આપણે અસમય સંખ્યામાં જ ગણવું પડશે. આ આપણી અસમય સંખ્યા બનશે. આગળ 0.3 બરાબર ખાલી જગ્યા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરશે. તમે ઘણા બધા અહીંયા 3/10 ટીક કરીને ભાગવાનો છો, મને ખબર છે, પણ આમાં તમારે 3/10 ટીક કરાય નહીં. કેમ? કારણ કે તમે જો અહીંયા 0.3 ની ઉપર 12 આપેલું છે, એનો મતલબ કે આ 3 નથી, પણ 0.3333 એવું આગળ જયા કરે છે. અને જ્યારે આવું આપણને આપેલું હોય તો એના માટે શોર્ટકટ તમને રીત શીખવાડું કે જે સંખ્યા પર 12 હોય ને, બરાબર છે, અહીંયા 3 સંખ્યાની ઉપર 12 છે એટલે 3 લખી દેવાના અને છેદમાં તમારે 9 લખવાના. યાદ રાખજો, બરાબર છે. 3 છેદમાં શું આવશે? અહીંયા 9 આવશે, અને 3 છેદમાં 9 કરો એટલે 3 તરી 9, 1 છેદમાં 3 આપણો અહીંયા સાચો જવાબ થઈ
જશે. 1/3 આપણો રાઈટ આન્સર બનશે. આગળ 0.36. હવે તમે આમાં જો, આમાં 36 ની ઉપર આવું હોત ને, 0.36 આવું હોત ને, તો આન્સર આવતો કંઈક 36 એવા ને એવા લખી દેવાના અને છેદમાં બે સંખ્યા પર 12 છે એટલે બે નવડા કરવાના. આવો જવાબ આપણો બનતો, હે ને? પણ અહીંયા શું છે, 36 પર 12 નથી, માત્ર ને માત્ર 6 પર 12 છે. તો તમને મેં એના માટે પણ શોર્ટકટ રીત આપું છું. જો સમજાવું કેવી રીતે કરવાનું. કે 0.36 છે, ડન છે, આવી રીતે 6 પર જ 12 છે. તમારે શું કરવાનું, 36 માંથી જે સંખ્યા પર 12 નથી, એટલે કે 3 પર આપણે 12 નથી કરેલો, તો 36 માંથી આ 3 ને માઇનસ કરો તો કેટલા આવે, 33. અને હવે છેદમાં 99 નહીં આવે, પણ 9 જોડે 1 0 કરી દેવાનો. બરાબર છે. 6 ની ઉપર જ 12 છે એટલે એક સંખ્યા છે એટલે 1 0 કરવાનો અને 9 તો લખવાનો જ. એટલે કે 33 ના છેદમાં 90 લખ્યા. આને કાપાકૂપી કરવાની. જો તમે અહીંયા 33 ના ભાગ 11 કરી 33 અને 90 ના ભાગ 30 તરી 90, 3 3 ઉડી જાય તો 11 ના છેદમાં 30 આપણો જવાબ થશે. 11 ના છેદમાં 30 આપણે ટીક કરવાનું છે. નેક્સ્ટ, 5 ની ઉપર 3 ઘાત અને એની પાછી 1/6 ઘાત. તો આપણે જાણીએ છીએ ઘાતની ઘાતનો ગુણાકાર થશે. તો 5 ની ઉપર 3 અને 1 ના છેદમાં 3 આનો કરો ગુણાકાર, તો 3 દુ 6 એટલે 5 ની ઉપર 1 ના છેદમાં 2 આવે અને 5 ની ઉપર 1 ના છેદમાં 2 એટલે √5 કહેવાય. √5 તમને અહીંયા આપેલું છે, એ આપણો જવાબ થશે. બરાબર છે, √5 આપણો જવાબ અહીંયા થાય છે. ચલો 8મા નંબરનું છે, ખાલી જગ્યા એ 7 અને 8 ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે. જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછાય તમારે શું કરવાનું, તમારે ભાગ્યા કરી દેવાના. તમારે 7 અને 8 ની વચ્ચે સંખ્યા ગોતવાની હોય ને, તમારે શું કરવાનું, ભાગ્યા કરી દેવાનું. 33 ભાગ્યા 5 અહીં કરેલા છે, 51 ભાગ્યા 6 આ રહ્યા, 60 ભાગ્યા 7 અહીંયા કરેલા છે, 61 ભાગ્યા 8 અહીંયા કરેલા છે. હવે તમારે ઉડાવવાના ને, તો કે 5 6 30 આવે ને, મતલબ કે 5 6 30 આગળ સંખ્યા વધશે, મને ખબર છે આગળ સંખ્યા વધશે, પણ આપણે રવા દેવાનું. 5 6 30 અને 3 વધશે, એવી રીતે અહીંયા 6 8 48, તો 51 મતલબ 48 આવશે ને. 7 8 56, 7 નવા તો વધી જશે એટલે 7 8 56 અને 8 7 કેટલા આવશે, 8 7 ફરી 56. હવે તમે અહીંયા ખાસ જોજો મિત્રો, આપણે કઈ સંખ્યા જોઈએ, તો કે આપણે 7 અને 8 વચ્ચેની સંખ્યા જોઈએ છે. તો સિમ્પલ છે કે આ સંખ્યા તો આવશે જ નહીં, કારણ કે 6 છે. 8 પછીની સંખ્યા પણ ના આવે એટલે આ સંખ્યા પણ ના આવે, 8 પણ ના આવે. તો 7 પછી એટલે કે 7 પછી પોઈન્ટમાં જે સંખ્યા હોય તો આ સંખ્યા આપણો સાચો જવાબ થશે. 61/8 આપણો રાઈટ આન્સર થશે. આમાં આપણે આવી રીતે સ્માર્ટ કામ કરવાનું છે. બરાબર છે. એકચ્યુઅલમાં રીત કરવા જઈએ તો અહીંયા આપણે છેદમાં સંખ્યા મૂકીને ચેક કરવું પડે. અહીં પણ છેદમાં 8 મૂકવા પડે, અહીં પણ છેદમાં 8 મૂકવા પડે. તો આને પણ 7 થી ગુણવાના, આને પણ 8 થી ગુણવાના, આને પણ 8 થી ગુણવાના, તો આપણને સંખ્યા મળે. પણ એવી માથાકૂટમાં આપણે પડવાનું નથી. જો તમને વિકલ્પમાં આપેલું છે તો તમે આખું આવી રીતે સોલ્વ કરી દેજો. ચલો હવે વિકલ્પો પૂરા થઈ ગયા છે. હવે ખાલી જગ્યા પૂરી કરીએ. એકદમ સિમ્પલમાં સિમ્પલ જવાબ. દાખલો 144 નું વર્ગમૂળ કેટલું આવે પહેલા, તો કે 12 આવે. પિક્ચર પૂરું થઈ ગયું. 729 ની ઉપર 1 ના છેદમાં 3 ઘાત છે. તો 729 એટલે શું, તો 729 એટલે 9 નો ઘન. 729 જે છે ને મિત્રો એ 9 નો ઘન છે. તો એની જગ્યા પર આપણે 9 નો ઘન લખી નાખ્યો અને ઉપર 1/3 તો છે જ. હવે આ ઘાતની ઘાતનો ફરી ગુણાકાર થશે. તો 3 અને 1 ના છેદમાં 3 નો ગુણાકાર કરું તો 3 3 કેન્સલ થઈ જાય. તો 9 ની ઉપર 1 ઘાત બચે, 9 ની ઉપર 1 ઘાત બચે મતલબ કે 9 આપણો જવાબ થશે. નેક્સ્ટ, √2 ગુણ્યા √3 ગુણ્યા √6 બરાબર ખાલી જગ્યા. બધા એનો કરી દેવાનો ગુણાકાર. હવે રૂટ વાળી સંખ્યાનો ગુણાકાર થઈ શકે. તો 6 તરી 18 ને 18 દુ 36, તો √36 અને √36 માંથી 36 ને આપણે બહાર કાઢી લઈએ તો 6 આપણો જવાબ થશે. અહીંયા આપણો આન્સર શું બનશે, 6 બનશે. આગળ 47/50 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. છેદમાં એવો ટ્રાય કરવાનો કે 10 આવે, કાં તો 100 આવે, કાં તો 1000 આવે, કાં તો 10,000 આવે, કાં તો 10 લાખ આવે, કાં તો 1 કરોડ. મતલબ કે એક જોડે 0 ની લાઈન હોય ને એવી સંખ્યા લાવવાનો ટ્રાય કરવાનો. અહીંયા 47 ના છેદમાં 50 આપણને આપેલા છે. તો મને ખબર છે કે 50 ને 2 વડે ગુણું તો 100 થઈ જાય. તો 47 પણ 2 વડે ગુણવું પડે. તો 47 ગુણ્યા પણ 2 કર્યા અને 50 ગુણ્યા પણ 2 કર્યા. તો 47 ગુણ્યા 2 એટલે 94 અને 50 ગુણ્યા 2 એટલે 100. 94 ના છેદમાં 100 કરો એટલે 0.94 થાય. અહીંયા સંખ્યા પૂરી થઈ જાય છે. આગળ કોઈ સંખ્યા વધવાની નથી. એટલે આને આપણે શાંત દશાંશ સ્વરૂપ આપણે કહીએ છીએ. આ આપણું શું છે, શાંત પ્રકારનું સ્વરૂપ છે. આગળ 2 ના છેદમાં 3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. તો 2 ના છેદમાં 3 એટલે કે 2 અંદર ને 3 બારે આવશે.
0 કરવું પડશે અને અહીંયા 0 કરીએ પોઈન્ટ કરીને તો 3 છંગ 18 20 ફરી 2 વધશે એટલે 0 કરવું પડશે 3 છંગ 18 ફરી 2 વધશે 0 કરીએ 3 છંગ આવી રીતે 3 છંગ 18 3 છંગ 18 3 છંગ 18 થયા જ કરશે એટલે અહીંયા 0.6666666 આગળ વધ્યા કરશે અહીંયા 6 નંબર છે એટલે 6 સંખ્યા છે આ 6 નંબર એ રિપીટ થાય છે રિપીટ થતું હોય ને એને આવૃત કહેવામાં આવે શું કહેવામાં આવે એને આવૃત કહેવામાં આવે અને સંખ્યા અનંત સુધી જાય છે એટલે એને અનંત કહેવામાં આવે એટલે આ જે 2/3 નું દશાંશ સ્વરૂપ છે ને એ અનંત આવૃત છે એ કેવું છે અનંત આવૃત છે યાદ રાખજો નેક્સ્ટ 2/3 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યા મેળવવાની છે જ્યારે પણ આપણે કોઈ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવવી હોય ને તો આપણે શું કરવું પડે ખબર છે સૌથી પહેલું કામ તો આપણે છેદ સમાન કરી દેવાના પછી જોવાનું કે કેટલી સંખ્યા વચ્ચે આવે છે હે ને જો તમને બતાવું અહીંયા 2/3 છે તમે જો અહીંયા 2/3 છે અને અહીંયા 4/5 છે હવે તમે જુઓ કે અહીંયા 3 અને અહીંયા 5 છે તો છેદ સમાન કરવું હોય તો આને મારે 5 થી ગુણવું પડે અને આને મારે 3 થી ગુણવું પડે તો આખી સંખ્યાને મેં 5 વડે ગુણીને 5 વડે ભાગ્યા અને આ સંખ્યાને 3 વડે ગુણીને 3 વડે ભાગ્યા તો 2 પંચા 10 આવી ગયા અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે અને અહીંયા 4 તરી 12 આવી ગયા છેદ જો સમાન થઈ ગયો 3 પંચા 15 તો 5 તરી 15 હવે છેદ સમાન થઈ ગયો હવે જોવાનું આપણે 10 અને 12 વચ્ચે ખાલી એક જ સંખ્યા આવે છે 11 તો ફરી આપણે શું કરીએ આ 10/15 અને 12/15 ને કોઈ સમાન સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ તો આપણે 2 થી કરી દઈએ તો 10/15 ને પણ 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ અને 12/15 ને પણ 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો અહીંયા 10 દુ 20 15 દુ 30 તો 12 દુ 24 તો 15 દુ 30 ફરી જો છેદ 30 આવી ગયા છે અને અહીંયા 20 અને 24 ની વચ્ચે 3 સંખ્યા આપણને મળી ગઈ 21 22 અને 23 છેદમાં 30 છે એટલે છેદમાં 30 આપણે લખી દેવાના છે 21/30 22/30 અને 23/30 આપણે 3 આપણી સમય સંખ્યાઓ આપણને મળી ગઈ છે નેક્સ્ટ સેમ ટુ સેમ દાખલો ફરીવાર પણ માઇનસ છે -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે ગોતવાની છે જોજો -3/4 અને 3/3 આપણે કેમ કરીએ કેમ કે અહીંયા છેદમાં 4 છે અને છેદમાં 3 છે તો આને 3 વડે ગુણો તો આને 4 વડે ગુણો 4 તરી 12 તો 3 ચોક 12 ઉપર આપણે કરવું પડે તો કે -3 તરી 9 અને -1 ચોક 4 હવે -9 અને -4 વચ્ચે સંખ્યા જોવા જઈએ તો અહીંયા જોજો -5 -6 -7 અને -8 જ આવે છે 4 જ સંખ્યા મળે છે આપણે તો 5 સંખ્યા જોઈએ છે તો આપણે શું કરીએ 2 વડે ગુણી લઈએ અને 2 વડે ભાગી લઈએ ફરીથી તો આપણને વધારે આગળ જવા મળશે તો -9/12 ને અને -4/12 ને 2 વડે ગુણીને 2 વડે ભાગીએ તો -9 દુ 18 12 દુ 24 -4 દુ 8 અને 12 દુ 24 તો હવે તમે જો -8 અને -18 વચ્ચે તમને કુલ 8 સંખ્યા જોવા મળશે 8 સંખ્યા છે ને -9 -10 -11 -12 -13 -14 -15 -16 તો તમે આ બધી સંખ્યામાં તમે કોઈ પણ તમારે 5 સંખ્યા લઈ લેવાની છે તમારે કોઈ પણ 5 સંખ્યા લઈ લેવાની છે જો આપણે લીધેલી છે અહીંયા -11/24 -12/24 -13/24 -14/24 અને પાંચમી સંખ્યા -15/24 આ થઈ ગઈ આપણી 5 એ 5 સમય સંખ્યા આગળ હવે આવા દાખલાઓ આવા પ્રશ્નો તમને ખાસ એક્ઝામમાં પૂછાય જ છે તમારી પ્રથમ પરીક્ષા હશે તમારી દ્વિતીય પરીક્ષા હશે તમારી ટેસ્ટ હશે કે વાર્ષિક પરીક્ષા હશે આવા પ્રકારના પ્રશ્નો તમને ખાસ હેરાન કરી શકે છે બરાબર છે તમારે એના માટે તમને જોરદાર આજે શોર્ટકટ આપું છું કે તમે ક્યારેય એ શોર્ટકટને ભૂલી શકો નહીં બરાબર તમને ખબર શું હોવી જોઈએ તમને માત્ર ખબર એવી હોવી જોઈએ કે n એટલે શું તો કે n ને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા યાદ રાખજો w ને શું કહેવાય તો કે w ને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા z ને કહેવાય છે પૂર્ણાંક સંખ્યા q ને કહેવાય છે સમય સંખ્યા અસમય સંખ્યા અને r ને કહેવાય છે વાસ્તવિક સંખ્યા આ તમને ખબર હોવી જોઈએ બરાબર n એટલે નેચરલ નંબર w એટલે હોલ નંબર z એટલે કે પૂર્ણ સંખ્યા q એટલે કે સમય સંખ્યા અને r એટલે વાસ્તવિક સંખ્યા રિયલ નંબર જોજો હવે આપણે આ જે બ્લુ લાઈન છે ને આપણે n થી લઈને z r તરફ જઈએ તો હંમેશા આપણું સાચું કહેવાય શું કહેવાય આપણું હંમેશા સાચું પણ આપણે r થી લઈને n તરફ જાવ તો એ આપણું ખોટું કહેવાય હવે તમે જોજો અહીંયા પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે
હવે તમારે અહીંયા જોવાનું કે પૂર્ણ સંખ્યા એટલે શું, તો પૂર્ણ સંખ્યા એટલે આ અને પ્રાકૃતિક સંખ્યા એટલે આ. તો તમે જો અહીંયા આપણે પૂર્ણમાંથી ઊંધા રિવર્સમાં આ બાજુ તરફ આપણે આવીએ છીએ, આપણે આ તરફ આવીએ છીએ અને આપણે આ તરફ આવીએ તો શું કહેવાય, ખોટું. એટલે વિધાન શું બનશે આપણું, આ ખોટું બનશે. છે ને, કેટલી ઇઝી ટ્રીક છે. હવે તમને કોઈ પણ પૂછશે તમે લોકો એને આન્સર આપી શકશો કે આ વિધાન આપણું કેવું છે સાહેબ, ખોટું છે. નેક્સ્ટ, હવે તમને આવડશે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે. પૂર્ણ સંખ્યા આ રહી અને પૂર્ણાંક સંખ્યા આ રહી, તો અહીંથી આપણે એમ જઈએ છીએ. હા ભાઈ સાચી વાત છે, અહીંથી આપણે આ બાજુ તરફ જઈ શકીએ છીએ. એટલે આ વિધાન આપણું બિલકુલ સાચું છે. આગળ વધીએ. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. વિધાન ખરું કે ખોટું? પૂર્ણ સંખ્યા ક્યાં છે, તો કે આ રહી પૂર્ણ સંખ્યા. સમય સંખ્યા, તો કે આ સમય સંખ્યા. પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. ઓકે, બરાબર છે. અહીંથી લઈને એમ જવાનું છે. જમણી સાઈડ જાઓ એટલે સાચું. તો જમણી સાઈડ જાઓ એટલે સાચું. આપણું આ વિધાન સાચું છે. બરાબર છે. તમારા બધાના હવે 1 માર્ક્સ તો પાક્કા થઈ જ ગયા, કારણ કે તમારી એક્ઝામમાં જોજો, તમને આવતીકાલની એક્ઝામમાં તમને આ પ્રશ્ન તમને ખાસ જોવા મળશે અને મળશે જ. નેક્સ્ટ 20મા નંબરનો દાખલો છે. હવે થોડાક દાખલાઓ મોટા પ્રકારના તમને જોવા મળે છે. 0.4 ની ઉપર 12 છે અને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો છે. એટલે કે આપણે આને સમય સંખ્યા બનાવવાનું છે. સૌથી પહેલા આપણે ધારવાનું કે ભાઈ આ જે x છે ને, x બરાબર 0.4 ની ઉપર 12 છે, મતલબ કે 4 એ રિપીટ થાય છે. એટલે x બરાબર 0.4444444. હવે એક જ સંખ્યા પર 12 છે એટલે 0 પણ કેટલો આવવો જોઈએ, 1 જ આવવો જોઈએ. એટલે કે 10 લખવાના. એટલે આ x ને આપણે 10 વડે ગુણો તો શું થાય, તો કે આ પોઈન્ટ છે અહીંયા કૂદકો મારે. એટલે આ પોઈન્ટ અહીંયા કૂદકો મારે એટલે સંખ્યા શું બનશે, અહીંયા 4.44444 બનશે. હવે આપણે ઊંધું કરવાનું. હવે 10x માંથી આપણે 1x ને માઇનસ કરવાની. એવી રીતે 4.44444 માંથી આપણે 0.4444 ને માઇનસ કરવાના છે. ડન છે. માઇનસ આપણે કરીશું અહીંયા. ચલો કરીએ છીએ. અહીંયા 10x છે એમાંથી 1x ને કાપો એટલે 9x વધે. 4.444 માંથી 0.44 કાપો એટલે 0 માંથી 4 માંથી 4 એટલે 0, 4 માંથી 4 એટલે 0, 4 માંથી 4 એટલે 0, 4 માંથી 0 એટલે 4. 9x બરાબર 4.0 અને 4.0 ને આપણે આવું લખી શકીએ છીએ કે 9x બરાબર 4. તો 9x બરાબર 4, 9 છેદમાં લઈ આવવાના એટલે x બરાબર 4 ના છેદમાં 9 આપણો જવાબ થઈ ગયો. 0.412 ને આપણે 4 ના છેદમાં 9 પણ કહી શકીએ છીએ. નેક્સ્ટ 0.57 બે સંખ્યા પર 12 છે. આપણે આગળ જેવી રીત કરી એવી ને એવી સેમ ટુ સેમ રીત આપણે અહીંયા પણ ઠપકારવાની છે. x બરાબર 0.57 ની ઉપર 12 છે એટલે 57 આગળ સંખ્યા રિપીટ થાય છે. બે સંખ્યાની ઉપર 12 છે એટલે 2 0 લખવાના. એટલે 100 વડે ગુણવાના. 100 વડે ગુણો એટલે આ પોઈન્ટ 2 કૂદકા મારશે. એટલે અહીંયા 57 ની પછી પોઈન્ટ આવશે. એટલે અહીંયા 57.57 થશે. હવે ઊંધું કરો, માઇનસ કરવાનું છે આપણે. હવે તો 100x માંથી આપણે 1x ને માઇનસ કરવાનું છે. તો અહીંયા 100 માંથી 1 જાય તો 99 વધશે અને અહીંયા 57.57 માંથી 0.57 માઇનસ કરો તો અહીંયા તો 0 જ આવી જવાનું અને 57 માંથી 0 કાપશો એટલે 57 જ થશે. તો 99x બરાબર 57, 99x બરાબર 57. તો x બરાબર 57 ના છેદમાં 99. હવે 57 ના જો ભાગલા પાડો તો 19 તરી 57 થાય. 99 ના ભાગલા પાડો તો 33 તરી 99 થાય. 3 કેન્સલ થઈ જાય. 19 ના છેદમાં 33 એ આપણો લાસ્ટ જવાબ થઈ જશે. આગળ 22મા નંબરનો દાખલો. અહીંયા જો ભૂલ પડી શકે એવું છે એટલે અહીંયા પાછા ઉતાવળ નહીં કરતા. આમાં તમે જો કે 0.83 છે તો પોઈન્ટ પછી 83માં ખાલી ને ખાલી 3 ની ઉપર 12 છે. તમને યાદ છે ને, તમને શોર્ટકટ મેં શીખવાડેલી પણ કે આવી રીતે તમારું આપેલું હોય 83 આપેલું હોય સમજો, તો આ 83 માંથી આગળ જેને પર 12 નથી ને એને માઇનસ કરવાના. તો 83 માંથી તમે 8 ને માઇનસ કરો ને, 83 માંથી તમે 8 ને માઇનસ કરો તો કેટલા આવશે, તો કે 75 આવશે અને છેદમાં તમારે 90 મૂકવા પડે. જો આવી ગયો આન્સર, ડાયરેક્ટ આન્સર આવી ગયો ને, ડાયરેક્ટ આન્સર આવી ગયો, પણ આપણે આ વખતે રીત કરવી પડશે. ચલો x બરાબર આ 3 રિપીટ થાય છે એટલે કે 0.8 3 3 3 3 3 10x વડે ગુણવું પડશે કારણ કે 3 ની ઉપર જ 12 છે એટલે. તો 0.1 કૂદકો મારશે એટલે 8.333 એવું થશે. 10x માંથી આ x ને આપણે માઇનસ કરીએ છીએ તો 9x થશે. અહીંયા 8.33 માંથી આપણે 0.8 માઇનસ કરશું એટલે 3 માંથી 3 0, 3 માંથી 3 ફરી 0, 3 માંથી 3 0,
અહીંયા 3 માંથી 8 ન જઈ શકે એટલે 3 ને કાપીને 13 કર્યા, તો આ બાજુ 8 ને કાપીને 7 કર્યા. 13 માંથી 8 જશે તો 5 વધશે, 7 માંથી 0 કાપવું તો 7 વધશે, 7.5. 9x બરાબર 7.5 આપણને મળે છે. હવે 9x બરાબર 7.5 ને આપણે સીધું કરી નાખ્યું 75/10. 9 આવશે છેદમાં, તો x બરાબર 75/90. 15 પંચા 75 અને 15 છ 90, 15 15 કેન્સલ એટલે 5/6 આપણો જવાબ થાય છે. નેક્સ્ટ દાખલો, સરવાળો કરો. 0.35 ની ઉપર 12 પ્લસ 0.28 ની ઉપર 12 છે. એક જ મિનિટ મિત્રો, આ માઇક થોડું સીધું કરી નાખું છું, અવાજ તમને ક્લિયર નથી આવી રહ્યો લાગતો. ચલો, 0.35 ની ઉપર 12, 35 ની આખા પર 12 છે અને 0.28 ના આખા પર 12 છે. જો આખા પર 12 હોય તો ચિંતા જ નહીં, ડાયરેક્ટ 35 ના છેદમાં 99 કરી દેવાના. અહીંયા 28 ના છેદમાં 99 કરી દેવાના. હવે 35 ના છેદમાં 99 પ્લસ 28 ના છેદમાં 99. છેદ સરખો હોય તો ઉપર અંશનો સરવાળો ડાયરેક્ટ થઈ શકે. 35 ને 28 નો સરવાળો કરું તો 63 આવશે. 63 ના છેદમાં 99, 63 ના છેદમાં 99. આના ભાગલા પાડો તો 63 એટલે 9 × 7 = 63 અને 99 એટલે 11 × 9 = 99. 9 9 ઉડી જશે તો 7 ના છેદમાં 11 આપણને મળશે જવાબ. ચલો 24મા નંબરનો દાખલો, 4√6 - 8√10 અને 3√6 + 12√10 નો સરવાળો કરો. તો આ વાળી સંખ્યા અને આ વાળી સંખ્યાને સૌથી પહેલા આપણે કૌંસમાં લખી દઈએ. તો કે આ સંખ્યા અને આ બંને સંખ્યા કૌંસમાં, સરવાળો છે એટલે ડાયરેક્ટ કૌંસ અલગ કરી શકીએ આપણે. 4√6 + 3√6 જે છે, બરાબર ને, કેમ કે તમે જો અહીંયા પાછળની સંખ્યાને આપણે સમાન સમાનને કરી દેવાની ભેગી. 4√6 અને 3√6 ને કર્યા ભેગા. એવી રીતે -8√10 અને +12√10 એને કર્યા ભેગા. 4 ને 3 7 એટલે કે 7√6. 12 માંથી 8 ને ઓછા કરું તો 12 માંથી 8 કાપું તો 4, પાછળ √10 લટકીને આવે છે એનું એ. તો 7√6 + 4√10 આપણો અહીંયા જવાબ થઈ છે. ચાલો મિત્રો, મજા આવી રહી છે બધાને ખતરનાક મજા આવી રહી છે. આ દાખલાઓ લખીને લાવ્યો છું એનો મતલબ એવો છે કે તમારો ઓછામાં ઓછો સમય બગાડું, ખૂબ જ ઓછા સમયગાળામાં તમને વધારેમાં વધારે દાખલાઓ કવર કરાવી શકું એ હેતુથી મિત્રો મારે ડબલ મહેનત કરવી પડી રહી છે. તમે વિચારો, આ બધી મારે ડબલ મહેનત જ છે, કારણ કે એકવાર મારે પીપીટી બનાવવાની, પછી બીજી વાર મારે દાખલાઓને પાછા લખવાના ટેબ્લેટમાં, અને ત્યાર પછી ત્રીજી વાર પાછું તમારે સમજાવવાનું પણ છે. હે ને, જો તો લખીને સમજાવીશ તો ઘણી બધી વાર લાગશે. હે ને, જે 3 કલાકનો વિડીયો છે એ વિડીયો પૂરો થતાં 5 કલાક થઈ જાય, તો તમારા 2 કલાક વેસ્ટ થાય. તો તમારા 2 કલાક બચાવવા માટે આપણે આ મહેનત કરેલી છે મિત્રો. એટલા માટે ખાસ વિડીયોને મિત્રો એક મોટિવેશન માટે લાઇક કરી દેજો કે ભાઈ તમારા લીધે અમને એક મોટિવેશન મળી રહે, અમને એક વધારે ઈચ્છા થાય તમારા માટે કામ કરવાની, આવી રીતે તમારા સારામાં સારા માર્ક્સ લાવી શકીએ. ક્લિયર છે મિત્રો? એટલા માટે ખાસ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી અત્યારે વિડીયોને શેર કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરી દેજો, તમારી સ્કૂલના ગ્રુપમાં પણ શેર કરી દેજો. દરેક ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ વિડીયો મળી જવો જોઈએ. ચલો આગળ વધીએ છીએ. અહીંયા પતી ગયું ને આપણું આ. ઓકે, 25 નંબર પર પહોંચી ચૂક્યા છે આપણે. આવી રીતે 5√3 અને 4√12 નો ગુણાકાર આપણે કરવાનો છે. તો 5√3 અને 4√12, સૌથી પહેલા આ જે નોર્મલ સંખ્યા છે એનો કરો ગુણાકાર, તો 4 × 5 = 20 કરી નાખ્યા. ત્યાર પછી √12 અને √3 નો ગુણાકાર કરવાનો આપણે, તો 20 ના 20, 12 × 36, 36 ને કારો 12 તો 6 વધે તો 20 × 120 આપણો અહીંયા જવાબ થઈ ગયો. આગળ 26ના નંબરનો દાખલો, 12√30 નો 3√5 વડે ભાગાકાર કરો. તો 12√30 ભાગ્યા 3√5, તો અહીંયા તો ઉડી જ જવાના છે, 3 ચોક 12 ઉડાવી દીધા. 30 ના ભાગ પડો તો √5 × √6 થાય, અને √5 તો છે જ, √5 કેન્સલ થઈ જાય અને 4√6 આપણો જવાબ વધી જશે. 27મા નંબરનો દાખલો જે છે મિત્રો મોસ્ટ આઈએમપી છે. આ પણ તમારી એક્ઝામમાં તમને જોવા મળવાના છે. આવા દાખલાઓ તમારે દાખલો નથી મોડે કરવાનો, તમારે આની રીત સમજવાની છે, કેમ કે રકમ તમને કોઈ પણ પૂછી શકે છે. એટલે તમે દાખલોને ગોખતા નહીં કોઈ દિવસ, રીત સમજી લેજો કે સાહેબ રીત શું કરવાની છે સમજાવો. તો હું તમને રીત કેવી રીતે કરવાની છે એ સમજાવું. જોજો, એકદમ શાંતિથી કરાવીશ. આપણને રકમ આપેલી છે 1/5 - √3. સૌથી પહેલા સમીકરણ એટલે શું ખબર છે? તો મિત્રો સમીકરણ એટલે કે છેદ આપણો રૂટ વાળી સંખ્યાનો હોવો જોઈએ નહીં. એટલે કે છેદમાંથી આપણે રૂટને દૂર ભગાવવાની છે. છેદમાં કેવી રૂટ સંખ્યા છે, એ રૂટ સંખ્યા છેદમાં ન હોવી જોઈએ. હે ને? ચલો તો કરીએ હવે.
1/√5 -√3 જે આપણને આપેલું છે તો એને આપણે ગુણાકાર કરીને લખવાનું છે નવી સંખ્યા. જે સંખ્યા છેદમાં છે એવી ને એવી સંખ્યા આપણે અહીંયા ઉપર નીચે લખવાની છે, પણ આ જે માઇનસમાં છે ને એને આપણે પ્લસ કરીએ છીએ. એટલે કે આ √5 -√3 નો સમયકારક અવયવ આપણે અહીંયા લખેલો છે એવું કહેવાય. √5 -√3 નો સમયકરણ અવયવ આપણે ઉપર નીચે ગુણાકાર કર્યો. હવે એકનો ગુણાકાર કરશું આપણે √5 + √3 સાથે, અને નીચેનો ગુણાકાર આપણે નીચે સાથે કરવાનો. ચલો ભાઈ, √5 + √3 ઓકે ડન છે. આ એક કૌંસ આ રહ્યો અને આનો કૌંસ આ રહ્યો. હવે ઉપરનું તો સેમ, આમાં કઈ ફરક પડશે નહીં, આવું ને આવું થશે. નીચે જુઓ તમે, સંખ્યા સરખી છે પણ નિશાની અલગ અલગ હોય તો તમારે ગોખી જ નાખવાનું છે ભાઈ. પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર, તો √5 નો સ્ક્વેર ઓછા √3 નો સ્ક્વેર. ચલો ઉપરનું એવું ને એવું રહેશે. √5 નો સ્ક્વેર કરો તો 5 આવે, અને √3 નો સ્ક્વેર કરો તો આ બાજુ તમે જુઓ કે √3 આવે, 3 આવે. વચ્ચે માઇનસ તો છે જ. √5 + √3 એવું ને એવું, અને 5 માંથી 3 ને કાપો તો 2 વધી જશે. આ તમારો જવાબ થઈ જશે. ચાલો ભાઈ, કેટલી સિમ્પલ રીત છે જો તમે. આટલું સિમ્પલ છે ને તમે ગભરાયા કરો છો ભાઈ. આમાં શું ગભરાવાનું છે? આ તો બહુ મજા આવે એવું કામ છે. 28 નંબરનો દાખલા પર આપણે જઈ રહ્યા છે. ઉપર 18 છે, નીચે 3√2 છે, -2√3 છે. કઈ વાંધો નહીં, એવું ને એવું સેમ લખવાનું. એના ગુણાકારમાં કોણ મૂકવાના છે આપણે? તો ગુણાકારમાં આપણે આનો સમયકારક અવયવ મૂકવાનો છે, તો મૂકી દઈએ. ઓકે, 3√2 અને 2√3, 3√2 અને 2√3. પણ અહીંયા માઇનસ હોય તો અહીંયા શું કરવાનું? પ્લસ કરવાનું. બરાબર છે? અહીંયા તમારે શું કરવાનું? પ્લસ કરવાનું. ઉપર પણ આ સેમ ટુ સેમ લખવાનું છે. ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરવાનો, આ રહ્યો. નીચેનો ગુણાકાર નીચે જોડે કરવાનો, તો કે ભાઈ આ રહ્યો. ચલો, ઉપર જેવું છે એવું ને એવું લખી દેવાનું છે. અહીંયા પહેલાનો સ્ક્વેર કરવાનો ઓછા બીજાનો સ્ક્વેર કરવાનો નિયમ પ્રમાણે. હા, તો કે 3√2 નો સ્ક્વેર -2√3 નો સ્ક્વેર. પાછળ જતા રહીએ. હવે ઉપર જેવું છે એવું ને એવું રહેશે. પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર 18, એવું ને એવું. 3 નો સ્ક્વેર 9 થશે, √2 નો સ્ક્વેર 2 થશે, પતી ગયું. માઇનસ નું માઇનસ. 2 નો સ્ક્વેર 4 થશે, √3 નો સ્ક્વેર 3 થશે, પતી ગયું. 18, 3√2 + 2√3, 9 દુ 18 અને 4 તરી 12, વચ્ચે માઇનસ. 18 માંથી 12 કાપો એટલે 6 વધે, 6 તરી 18 એટલે કે 3 કૌંસમાં 3√2 + 2√3. જોઈ લો, અહીંયા જોઈ લો. હવે કરો ગુણાકાર અંદર. 3 તરી 9 √2 પ્લસ 3 દુ 6 √3. ઓકે, પિક્ચર પૂરું. દાખલાના 2 માર્ક્સ લઈને, 2 નહીં 3 માર્ક્સ, દાખલામાં 3 માર્ક્સ લઈને આપણે ઘરે જવાનું છે. આગળ વધીએ છીએ. ફરીથી છેદનું સમીકરણ થોડીક અલગ રીત છે. 3 + 2√2, 3 - 2√2. એને એવી ને એવી સેમ સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું. પણ અહીંયા છેદમાં માઇનસ હોય તો અહીંયા આપણે પ્લસ કરવાનું ભૂલવાનું નથી મારા ભાઈ. ચલો, ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરવાનો, એટલે કે 3 + 2√2 અને 3 + 2√2 બંને કૌંસ સરખા છે એટલે ઉપર આપણે આવું સ્ક્વેર કરી શકીએ. અને છેદમાં બંને કૌંસનો ગુણાકાર આપણે કરેલો છે, તમને ખબર જ છે. અહીંયા તમે જુઓ કે બંને એક આખું પદ છે અને ઉપર સ્ક્વેર છે, એટલે પહેલા પદનો સ્ક્વેર +2 ગુણ્યા પેલું બીજું, અને છેલ્લા પદનો સ્ક્વેર. તો પહેલા પદનો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9 થશે, +2 દુ 4, 4 તરી 12, 12√2 આ રહ્યા. અને અહીંયા 2 નો સ્ક્વેર 4 અને √2 નો સ્ક્વેર 2, તો 4 દુ 8 થશે, જે 8 અહીંયા આપણે લખેલા છે. જો તમને અહીંયા બતાવેલું પણ છે કે 2√2 નો સ્ક્વેર કરો તો આપણને 8 મળશે. छेद में पहला नो स्क्वेर ओछा बीजा नो स्क्वेर पीछे जाते हैं 9 + 12√2 + 8 अँ 3 नो स्क्वेर 2√2 नो स्क्वेर 9 ने 8 नो सरवाड़ो करो तो 17 आवे प्लस 12√2 3 नो स्क्वेर 9 ओछा 2 नो स्क्वेर 4 અને √2 નો સ્ક્વેર 2 4 દુ 8 9 માંથી 8 કાપો 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 એટલે 1 વધે 17 + 12√2 ના છેદમાં 1 કરીએ તો 17 + 12√2 જ આપણો આન્સર આવે। અહીંયા પિક્ચર આપણું પૂરું થાય છે। પિક્ચર આપણું અહીંયા પૂરું થાય છે મિત્રો। ચાલો આગળ વધીએ છે। કિંમત શોધવાની છે। છેલ્લો દાખલો ચેપ્ટર નંબર 1 નો પૂરો કરીએ આપણે હવે અને ત્યાર પછી નવા પેજથી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવાની છે। આવી રીતે આપણે એક જ વિડિયોની અંદર તમામે તમામ દ્વિતીય પરીક્ષામાં પૂછાનારા ચેપ્ટરને ડિટેલમાં સમજી લેવાના છે કે ભાઈ એકે વસ્તુ છૂટવું ન જોઈએ, એકે વસ્તુ છૂટવું ન જોઈએ અને તમારું છૂટવા પણ નહીં દઉં। 64 ની ઉપર 5/6 છે ને તો વાંધો નહીં, 64/5/6 છે। 64 ને શું લખાય તો કે 64 ને આવું લખાય 2 દુ 4 4 દુ 8
8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64 એટલે કે 1 2 3 4 5 અને 6 2 ની 6 ઘાત અને એના પાછા 5 ની 6 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો કે 6 અને 5 ના છેદમાં 6 નો ગુણાકાર કરી નાખો 6 6 કેન્સલ થાય તો ખાલી 5 વધે 2 ની 5 ઘાત કરો તો 32 થશે 32 આપણો અહીંયા આન્સર થશે ચાલો મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે અને હવે આપણે દાખલા જોઈએ છે ચેપ્ટર નંબર 2 ના ચેપ્ટર નંબર 2 માં દાખલા કયા પ્રકારના પૂછાય છે ખૂબ સિમ્પલ છે ઘણી બધી રીતો છે ઘણા બધા સૂત્રો છે તમામે તમામ સૂત્રોના દાખલાઓ આપણે આમાં કવર કરેલા છે કે જેથી આની બહારનું તમારે કંઈ કરવાની જરૂર પડે નહીં ચલો સૌથી પહેલું અને મોસ્ટ કોમન પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાતો હોય છે 4x² + 11x - 3 એ ખાલી જગ્યા બહુપદી છે ચલો ભાઈ મોટા મોટી ઘાત કઈ છે અહીંયા 2 છે સાહેબ ઓકે મોટા મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે વાર્તા અહીંયા પૂરી થઈ છે નેક્સ્ટ p of x બરાબર x3 + 9x² + 26x + 24 માટે p of -2 બરાબર ખાલી જગ્યા જોજો આવું નવું સેમ લખી નાખ્યું જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે -2 ઠપકારવાના છે તો અહીંયા x ની જગ્યા પર -2 કર્યા ફરી x છે તે -2 કર્યા x છે -2 કરી નાખ્યા -2 નો ઘન કરો તો -8 થશે +9 ના 9 -4 નો વર્ગ કરો તો +4 થાય 26 દુ -52 અને 24 -8 9 ચોક 36 +36 ±52 +24 હવે તમે જો +36 અને +24 નો સરવાળો કરું જો તમે અહીંયા +36 અને +24 નો સરવાળો કરું તો આપણને +60 મળી જાય છે એવી રીતે -52 અને -8 નો સરવાળો કરું તો -52 ને 8 આપણને -60 મળી જાય છે એટલે 60 - 60 કરો તો 0 આપણને આન્સર મળશે તો 0 ક્યાં છે 0 આ રહ્યા d બરાબર 0 આપણો અહીંયા આન્સર થાય છે ઓકે ચલો નેક્સ્ટ x3 + 12x² + ax + 60 નો એક અવયવ x + 3 હોય તો a બરાબર ખાલી જગ્યા સૌથી પહેલા x + 3 છે આપણો હીરો છે આ શું છે આપણો હીરો છે સાહેબ હીરો છે તો x + 3 ને પહેલા આપણે x ની કિંમત મેળવી લઈએ તો x + 3 બરાબર 0 કહેવાય તો +3 ને બરાબરની પાછળ નાખો તો -3 થઈ જાય એટલે x નો ઘન + 12x² + ax + 60 આ ax આપણે રાખીએ હાઇલાઇટમાં જો તમે અહીં કરી દઈએ છીએ આપણે 0 જે જગ્યાએ x દેખાય ત્યાં આપણે -3 મૂકવાના છે -3 અહીંયા -3 મૂક્યા અહીંયા -3 બરાબર -3 નો ઘન -27 12 ના 12 -3 નો વર્ગ કરો તો 9 થશે -a × 3 એટલે કે -3a + 60 -27 12 9 108 -3a + 60 બરાબર 0 હવે તમે જુઓ મિત્રો અહીંયા કે +108 અને +60 નો સરવાળો કરું ને તો +168 થશે -27 એવા ને એવા -3a બરાબરની પાછળ નાખી દીધા તો +3a થઈ ગયા જો તમે અહીંયા જોરદાર મજાના +3a થઈ ગયા 168 માંથી 27 ને ઓછા કરો તો 141 થશે બરાબર 3a 3 ને નાખો છેદમાં તો 141 ના છેદમાં 3 કરો એટલે 47 આપણો જવાબ થાય છે ચલો ભાઈ આન્સર ઇઝ રેડી 47 ઇઝ અવર આન્સર નેક્સ્ટ 34 નંબરનો ક્વેશ્ચન છે x નો ઘન + 125 ને x - 5 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે ચલો ભાઈ x નો ઘન + 125 સૌથી પહેલા આપણો હીરો કોણ છે આ x - 5 આપણો હીરો છે તો x - 5 બરાબર 0 -5 પાછળ જાય તો +5 થશે કિંમત મૂકી દો આની અંદર x ના ઘન -125 માં x ની કિંમત 5 ઠપકારવાની છે 5 નો 3 -125 5 ની 3 ઘાત એટલે 125 -125 0 દેખાય છે સાહેબ દેખાય છે મોટા અક્ષર લખેલું છે દેખાય છે અમને એ આપણો સાચો આન્સર અહીંયા બને છે ચાલો ભાઈ 34 મિનિટ થઈ છે 35 મિનિટ થવાઈ છે અને 35માં નંબરનો દાખલો આપણે અહીંયા કરી રહ્યા છે તમે જોવો છો ને મિત્રો કેટલી સ્પીડમાં આપણે મસ્ત મજાની સ્પીડમાં આપણે જઈ રહ્યા છે જેમાં તમામ દાખલાઓ પા જોઈ રહ્યા છે એવું નહીં કે ટૂંકા દાખલાઓ સોલ્વ કરી રહ્યા છે આપણે મોટા મોટા દાખલાઓને પણ 1-1 મિનિટમાં જ સોલ્વ કરી રહ્યા છે તમારો સમય કેટલો બધો બચાવી રહ્યો છે હે ને એટલા માટે ખાસ ચેનલને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો અને કોમેન્ટ પણ ખાસ કરજો આગળનો દાખલો છે 4x² - 20x + 25 બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર જો
આવું પૂછે ને તમને, પહેલાનો સ્ક્વેર હોય અને બીજાનો સ્ક્વેર હોય, આ એ થયું ને 5નો સ્ક્વેર થયો કહેવાય ને. તમારે ખાલી બે પદ જ જોવાના. 4x નો સ્ક્વેર, 4નું વર્ગમૂળ કેટલું આવે સાહેબ? 2 આવે. 2 આવે. એક્સ સ્ક્વેરનું અહીંયા એક્સ કરવાનું છે આપણે, એક્સ આવશે. 25નું શું આવે? 5 આવે. વચ્ચેનું પદ માઇનસમાં, તો અહીં પણ શું કરવું પડે આપણે? માઇનસ. તો 2x - 5 દેખાય છે? દેખાઈ ગયા છે આપણને, એ આપણો જવાબ થશે. 36 નંબરનું દાખલું, બહુપદી p ઓફ x બરાબર lx પ્લસ m. કેટલું સિમ્પલ છે, lx પ્લસ m. p ઓફ x શૂન્ય છે એટલે શૂન્ય કરી દીધા આપણે અહીંયા. lx પ્લસ m, x ની કિંમત ગોતવી હોય તો m ને પાછળ નાખો એટલે માઇનસ m, l ને છેદમાં નાખો એટલે l, માઇનસ m ના છેદમાં l આપણો અહીંયા જવાબ થાય છે. પૂરું. આગળ ભાગીએ. બહુપદી p ઓફ x બરાબર 5x - 10. આગળ કર્યું એવું ને એવું સેમ કરવાનું. -10 છે +10 થઈ જશે, કઈ ગયા આ રહ્યા. -10 +10 થશે અને 5 નાખો છેદમાં, તો x બરાબર 10/5. 5 દુ 10 થશે, 2 આપણો આન્સર થશે. છે ને, જોઈ લો એકવાર, ચિંતા ના કરો. તમને આની પીડીએફ જોતી હશે તો ખાસ મને કહેજો ભાઈ, આની તમને પીડીએફ પણ હું પહોંચતી કરી દઈશ, પણ મને કોમેન્ટ કરજો મિત્રો. કોમેન્ટ કર્યા વગર, બરાબર ને, માંગ્યા વગર તો માપો ન આપે. હું તો સાહેબ છું, એટલા માટે ખાસ મિત્રો તમારે જો પીડીએફ જોઈતી હશે આની આખી તો તમને શેર કરવામાં આવશે, બરાબર છે. ચાલો, બહુપદી 5x² - 7x - 11નો ઘાત. જ્યારે પણ તમને ઘાત પૂછવામાં આવે ને તો તમારે ધ્યાનથી એને જોવાનું, તમારે પ્રેમથી જોવાનું. ક્યાં છે ભાઈ મોટી ઘાત? ક્યાં છે? આ રહી મોટી ઘાત. ક્યાં છે? આ રહી. પકડો એને, ચલો જેલમાં પૂરો એને. એટલે આ આપણો જવાબ થઈ ગયો. જ્યારે પણ બહુપદીની ઘાત પૂછે તો શું કરવાનું? મોટી ઘાતને પકડી લઈ લેવાની અંદર, પિક્ચર પૂરું કરી દેવાનું. જો 5x - 3નો સ્ક્વેર બરાબર 25x² + kx + 9, એટલે આના બરાબર આ આપેલું છે, તો આપણે આને સોલ્વ કરીએ સૌથી પહેલા. તો પહેલા પદનો સ્ક્વેર -2 ગુણ્યા પહેલું બીજું પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. 5નો સ્ક્વેર 25, x નો સ્ક્વેર x², માઇનસનું માઇનસ, 5 તરી 15, 15 દુ 30, એટલે -30x + 3નો સ્ક્વેર 9. આપણને જે આપેલું છે આપણે લખ્યું અહીંયા 25x² + kx + 9. તો જે જગ્યાએ k હતા ને ત્યાં આપણું -30 આવી રહ્યું છે. જો તમે જે જગ્યાએ k છે, x નો સહગુણક k, તો અહીંયા x નો સહગુણક -30 છે, મતલબ કે k = -30 ને આપણે ખરું કરવાનું છે. આગળ વધીએ છીએ. જો p ઓફ x બરાબર x² - 3x + 2 હોય તો p ઓફ 2 અને p ઓફ 3 આ સમીકરણમાં, આ બહુપદીમાં આપણે એકવાર p ની x ની જગ્યા પર 2 મૂકવાના છે અને પછી બીજી વાર આપણે 3 મૂકીને ચેક કરવાનું છે. પહેલા આપણે 2 મૂકીએ તો x દેખાય ત્યાં 2 નાખવાના છે આપણે, x દેખાય ત્યાં આપણે 2 નાખવાના છે. 2 નો સ્ક્વેર 4, 3 દુ 6 અને 2, આ +4 અને +2, 4 ને 2 6 અને -6 તો છે, 6 - 6 0. પહેલા જો આપણે p ઓફ 2 મૂકીએ છે ને, લખી નાખીએ ઉભારો, p ઓફ જો આપણે 2 મૂકીએ ને તો આપણને 0 આન્સર મળે છે. હવે જો p ઓફ આપણે 3 મૂકીએ, શું આવે? તો 3નો સ્ક્વેર -3 તરી 9 + 2, તો 3નો સ્ક્વેર 9, 3 તરી 9 અને +2, 9 9 કેન્સલ, 0 આવી જશે, +2. તો p ઓફ 3 મૂકો તમે તો તમને 2 આન્સર જોવા મળશે. આગળ 41. હવે દાખલાઓ આપણા રેગ્યુલર દાખલાઓ ખરા સૂત્ર પ્રમાણે એ ચાલુ થયા છે, તો તમને સમજાવીશ કેવી રીતે કરેલું છે. અવયવ પાડવાનું છે 6x² + 7x - 20. 6x² + 7x - 20. જ્યારે પણ તમને અવયવ પાડવાના પૂછે ને તો તમારે શું કરવાનું? તો પહેલું પદને પકડી લેવાનું, છેલ્લું પદને પકડી લેવાનું અને બંનેને કરવાના ગુણાકાર. તો 20 × 120 થાય. હા સાહેબ થાય ને, જો લખેલા છે અહીંયા. હવે જોજો, 120 ના આપણે એવા બે ભાગ કરવાના છે કે જેને માઇનસ કરતા 7 આવે. તો ચલો, મને નથી ખબર અત્યારે, તો શું કરું છું? આના અડધા કરું છું. 60 દુ 120, પણ 60 - 2 કરું તો 7 ન મળે. આગળ જાઓ, 60 ના અડધા કરવાના અને 2 ના ડબલ કરવાના. 60 ના અડધા કેટલા આવે? 30, તો ડબલ કરો તો 4. 30 માંથી 4 ને માઇનસ કરું તો 7 નથી મળતા. આગળ વધીએ, ફરી 30 ના અડધા કર્યા, 4 ના ડબલ કર્યા. 30 ના અડધા 15 અને 4 ના ડબલ 8. 15 માંથી 8 કાઢો તો 7 મળે છે. હા સાહેબ, મળી ગયા. ઓકે, આ આપણા હીરો થઈ ગયા. બરાબર છે, આ આપણા હીરો થઈ ગયા. તો +15 અને -8 ને આપણે આની જગ્યા પર અહીંયા ગોઠવવાના થાય છે. ચલો આગળનું પદ તો એવું ને એવું, 6x² + 15x - 8x - 20.
આમાંથી કાંઈક કોમન નીકળશે અને આમાંથી કાંઈક કોમન નીકળશે. તો 3 દુ 6 અને 3 પંચા 15 એટલે કે 3x કોમન નીકળશે. 2x પ્લસ 3 પંચા 15 એટલે કે 2x પ્લસ 5 બાકી રહેશે. એવી રીતે અહીંયા 4 દુ 8 અને 4 પંચા 20 એટલે 4 આપણે કોમન લઈ લઈએ તો અંદર વધશે 2x માઇનસ પ્લસ અને 4 પંચું 20. આ જે કરું છું ને આ કૌંસ અને આ કૌંસ આપણો સરખો થવો જોઈએ મિત્રો, સરખો થવો જોઈએ. સરખો નહીં થાય તો ફરીવાર કરજો, તમારી ભૂલ પડી છે એટલા માટે જ ના થાય, બાકી થાય જ. 2x પ્લસ 5 જે કોમન છે આપણે આગળ લીધા અને 3x માઇનસ 4 ને આપણે પાછળ લીધા. આ થઈ ગયા આપણા અવયવો, આ થઈ ગયા આપણા અવયવો. 42 સેમ ટુ સેમ. 15 દુ 30, 30ના ભાગ એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 7 આવે. બહુ સિમ્પલ છે ભાઈ. 10 તરી 30 ગોઠવણી કરવાની, કોમન કાઢવાનું અને પછી રામ રામ કરવાનું, હે ને. જો આના ભાગ પડે 5 તરી 15, 5 દુ 10 એટલે કે 5x કોમન નીકળશે. અંદર વધશે 5 તરી 15, 3x, 5 દુ 10 2 વધશે. આવું આવું સેમ અહીંયા રહેશે, અહીંથી કશું કોમન નહીં નીકળતું એટલે 1 કોમન નીકળે. સમાન કૌંસ આગળ લખવાનું, બાકીનું બચી ગયું છે 5x માઇનસ 1 પાછળ લખવાનું અને આગળ જવાનું છે. ચલો ભાઈ 43 નંબરનો દાખલો. મિત્રો આ તમારા માટે થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ એક્ઝામમાં પૂછાવાની સંભાવના થોડીક ઓછી છે, કારણ કે આવા દાખલા તમને બુકમાં નથી આપેલા, હે ને. દાખલા તમને આવા બુકમાં આપેલા નથી, પણ તમને આવા દાખલા પ્રેક્ટિસ વર્કમાં પાછા આપેલા છે. તો ઠેકાણું નહીં, પૂછી નાખે તમારા સાહેબ તમને એક્ઝામમાં તો શું કરો તમે. એટલા માટે એક દાખલો તમને આવો પણ લીધેલો છે. હું તમને આની રીત પણ શીખવાડું, ચિંતા ના કરો. આને કહેવામાં આવે છે ત્રિઘાત બહુપદી. આને શું કહેવામાં આવે છે મિત્રો? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે. ત્રિઘાત બહુપદીના અવયવ 3 પડે. દ્વિઘાત બહુપદીમાં 2 અવયવ પડે, જ્યારે ત્રિઘાત બહુપદીમાં 3 અવયવ પડે. તો અવયવ કેવી રીતે પાડવાના? તો સૌથી પહેલું સ્ટેપ છે બધાય સહગુણકો છે ને એનો સરવાળો કરી જોવાનો. જો મેં કર્યો છે, x નો ઘનનો સહગુણક 1 લીધો, x ના સ્ક્વેરનો સહગુણક -11 લીધું, x નો સહગુણક અહીંયા 20 લીધા અને 32 તો 32 જ છે. 1 - 11 + 20 + 32, 32 ને 20 નો સરવાળો કરો અને પછી 1 નો સરવાળો કરો. 53, 53 માંથી આપણે 11 કાપો એટલે 42 મળશે. તો 42 આપણને આન્સર મળે. જો આન્સર 0 સિવાયનો આપણને મળે, જો આપણને આન્સર 0 સિવાયનો સંખ્યા મળે તો હંમેશા એક અવયવ x + 1 બને, જે આપણને જો લખેલો પણ છે કે એક અવયવ શું મળી ગયો આપણને x + 1. હવે બીજો અવયવ બીજા 2 અવયવ કેટલા મળશે? તો એના માટે આપણે પાછી દ્વિઘાત બહુપદી બનાવવી પડે. તો એના માટે કોષ્ટક તમારે ખાસ કરવું પડે. કોષ્ટકમાં તમારે શું કરવું પડે? તો કે x નો ઘન, x નો સ્ક્વેર, x અને 1 આખું લખી નાખવાનું છે. નીચે શું? તો કે નીચે આપણું જે x + 1 બરાબર 0 આવ્યું ને, તો x બરાબર શું આવે? તો કે x બરાબર +1 હતું તો -1 થઈ જશે. હવે તો અહીંયા -1 અને આ બધી સંખ્યા જે 1 2 3 4 સંખ્યા આપણે અહીંયા ગોઠવવાની છે. હવે અહીંયા 0 તમારે ફરજિયાત લખવો પડે. 0 1 + 0 એટલે કેટલા આવે? 0. 1 ગુણ્યા -1 કરો તો 1 એકા 1 -1, -11 -1 એટલે -12 થશે. ફરી -12 ગુણ્યા -1 કરો એટલે 12 આવશે. 12 એકા 12 પ્લસ 20 ને 12 નો સરવાળો કરો તો 32 થાય. 32 ગુણ્યા -1 કરો એટલે 32 એકા 32, 32 માંથી 32 કાપો એટલે કેટલા આવી ગયા? અહીંયા 0. એનો મતલબ કે અહીંયા અને અહીંયા તમારો 0 આવશે ને આવશે જ. હવે આ જે 1 છે ને 1 એ આપી દેવાનું આપણે x² ને, -12 આપી દેવાના આપણે x ને અને આ 32 આપી દેવાના આપણે 1 સાથે. તો 1 ગુણ્યા x² એટલે કે x² થશે, -12 ગુણ્યા x એટલે -12x થશે, 32 ગુણ્યા 1 કરો એટલે 32 જ થશે. આ મળી ગયા આપણને દ્વિઘાત બહુપદી. એટલે હવે આ વાળું જે પદ છે x + 1 વાળું એ અને આ વાળું કરી દેવાનું ભેગું. આ રહ્યું બરાબર છે, કરી નાખ્યું ભેગું. હવે શું કરશું આપણે? તો કે આને એવું ને એવું રાખવાનું. પાછળ જે x² - 12x + 32 છે એના ભાગ કરીએ તો 32 ના ભાગ આપણે એવા કરવાના કે જેનો સરવાળો કરતા 12 આવે. 8 × 32 પણ એ -8 અને -4 કરવું પડે તો જ માઇનસ પ્લસ થાય, તો જ -8 અને -4 કરો તો -12 થશે. પછી ભાઈ કોમન કાઢવાના અને કોમન કાઢીને જવાબ લઈ આવવાનો ભાઈ, બીજું કશું નહીં કરવાનું. બરાબર છે. ચાલો આગળ વધીએ છે. જો x + 1 એ x³ + 7x² + ax² - 4 નો એક અવયવ હોય તો a ની કિંમત શોધવાની છે. x + 1 એ x³ + 7x² + ax. તો કઈ નહીં, આપણો હીરો કોણ છે? આપણો હીરો આ રહ્યો x + 1.
એક્સ પ્લસ વન બરાબર 0 કહેવાનું, તો પ્લસ વન છે હવે -1 થઈ જશે. કિંમત લખી દેવાની આપણને જે આપેલી છે એ, અને એમાં એક્સની જગ્યા પર આપણે -1 ઠપકારવાના છે. તો અહીંયા એક્સ છે તો -1, એક્સ છે તો -1, એક્સ છે તો -1. -1 નો ઘન કરો તો -1 જ થાય, પ્લસ 7 ના 7, -1 નો સ્ક્વેર કરો તો 1 જ થશે, પ્લસ માઇનસ માઇનસ a ગુણ્યા 1 કરો તો ખાલી આપણને એ જ મળશે, અને -4 ના -4 બરાબર 0. -1 પ્લસ 7 એકા 7 માઇનસ a -4 બરાબર 0. 7 પ્લસમાં છે, -4 -1 માઇનસ માઇનસ પ્લસ થાય, -4 -1 કરો એટલે -5 થશે બરાબર a. 7 માંથી 5 ઓછા કરો તો કેટલા આવશે? 2 આવશે. તો 2 બરાબર a, તો a બરાબર 2, એની કિંમત આપણને મળી ગઈ 2. ચલો હવે વિસ્તરણ કરવાનું છે. સૂત્ર તમને હવે શીખવા પડશે, આવશે સૂત્રો બધા ખાસ. એક સૂત્ર છે x પ્લસ a અને x પ્લસ b, એટલે કે પહેલું પદ આપણું સરખું હોય, પહેલા પદ કેવા હોય આપણા સરખા, ખાલી બીજું પદ આપણું અલગ અલગ હોય. જો અહીં આપેલું છે તમને પહેલું પદ સરખું, બીજું પદ અલગ અલગ, તો સૂત્ર છે x નો સ્ક્વેર પ્લસ a પ્લસ b, એટલે કે જે અલગ અલગ પદ છે એનો સરવાળો ગુણ્યા x પ્લસ અલગ અલગ પદ જે છે એનો ગુણાકાર. આ સૂત્ર મળે કરજો. તો x સ્ક્વેરનું x સ્ક્વેર, a ની કિંમત છે 4, b ની કિંમત છે 9, તો 4 પ્લસ 9 x પ્લસ 4 ગુણ્યા 9, 4 પ્લસ 9 13, અને 4 ગુણ્યા 9 એટલે 36. આ થઈ ગયો તમારો જવાબ. કિંમત મેળવવાની છે, આગળ કર્યું એવું સેમ જ છે, પણ જો અહીંયા આવું આપણને આપેલું છે 88 ને 86. તો 88 એટલે શું? 88 એટલે 80 પ્લસ 8, અને 86 એટલે 80 પ્લસ 6. તો પહેલું પદ સરખું અને બીજા પદ અલગ અલગ હોય તો સૂત્ર આપણું અહીંયા રેડી જ છે, એક્સ સ્ક્વેર પ્લસ a પ્લસ bx પ્લસ ab નો ગુણાકાર. એક્સ છે ત્યાં 80 આવશે, એની જગ્યાએ 8, બીની જગ્યાએ 6, એક્સની જગ્યાએ 80, a અને b નો ગુણાકાર આપણે કરેલો છે. 80 નો સ્ક્વેર 6400, 8 પ્લસ 6 એટલે 14, અને 80 જોડે ગુણાકાર અને 48. 6400 પ્લસ 14 18 112 થાય, અને 0 ને અહીં ગોઠવ્યું એટલે 1120 ગુણાકાર પ્લસ 48. બધા એનો સરવાળો કરો એટલે 7568 આપણો જવાબ થાય છે. નેક્સ્ટ 47, ફરી વિસ્તરણ કરવાનું છે. એટલે સૂત્ર તમને ખબર જ છે ભાઈ, પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, a નો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2 દુ 4 તરી 12, 12ab પ્લસ 3 નો સ્ક્વેર 9, અને b સ્ક્વેરનું b સ્ક્વેર. નેક્સ્ટ કિંમત મેળવો. 98 નો સ્ક્વેર છે, તો અહીંયા આપણે બે કામ કરી શકીએ છીએ. અહીંયા તમે તમારી મરજી પ્રમાણે કામ કરી શકો છો. અહીં તમે 100 માંથી 2 ઓછા કરીને સ્ક્વેર કરો તો પણ ચાલે, અને 90 પ્લસ 8 કરીને કરો ને તોય ચાલે. મેં અહીંયા 90 પ્લસ 8 કરેલા છે, કારણ કે મને પ્લસ ગમે છે એટલા માટે. તો 90 પ્લસ 8 નો સ્ક્વેર કર્યો, પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર, 90 નો સ્ક્વેર 8100 એટલે કે 8100 પ્લસ 9 દુ 18, 18 8 154, અને 0 અહીંયા નાખી દીધો. 8 નો સ્ક્વેર 64, બધા એનો પ્લસ કરી નાખવું એટલે 9704 આપણો અહીંયા જવાબ થશે. 49 નંબરનો દાખલો. વિસ્તરણ કરવાનું છે. 3x પ્લસ 7 અને 3x માઇનસ 7 આપણે આગળ પણ ભણી ગયા. બે સંખ્યા સરખી હોય, જો 3x અહીં પણ છે અને 3x અહીં પણ છે, 7 અહીં પણ છે અને 7 અહીં પણ છે, પણ નિશાનીમાં ખાલી ફરક હોય તો એકવાર બરાબર છે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ છે, નિશાનીમાં ખાલી ફરક છે. તો પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર કરવાનો આ આપણું સૂત્ર છે. જોજો, તો પહેલું પદ કોણ છે આપણું? 3x, તો 3x નો સ્ક્વેર, અને બીજું પદ કોણ છે? 7, તો 7 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર 9, x નો સ્ક્વેર x સ્ક્વેર, અને 7 નો સ્ક્વેર 49 આપણો અહીંયા જવાબ થશે. ચલો અવયવ પાડવાનું છે આપણે. આ કેવું, આપણે આની પરથી આની પર ગયા, તો હવે આપણે આની પરથી આની પર જવાનું છે, એને અવયવ પાડ્યા કહેવાય. 144 x સ્ક્વેર માઇનસ 289 y સ્ક્વેર. આ પહેલા પદનો સ્ક્વેર છે અને બીજા પદનો સ્ક્વેર, વચ્ચે માઇનસ, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ. પણ એનું પહેલા વર્ગમૂળ તો કરવું પડે ને. તો 144 નું વર્ગમૂળ કરો ને તો 12 થાય, અને x સ્ક્વેર નું વર્ગમૂળ કરો ને તો x થાય. એવી રીતે 289 નું વર્ગમૂળ કરો તો 17, અને y સ્ક્વેર નું વર્ગમૂળ y. પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર, તો એકવાર પ્લસ અને એકવાર માઇનસ. 12x પ્લસ 17y અને 12x માઇનસ 17y. 51 નંબરનો દાખલો. કિંમત શોધો. 77 ગુણ્યા 83. 77 એટલે 80 માંથી 3 માઇનસ કરું, અને 83 એટલે 80 પ્લસ 3. ફરી સંખ્યા સરખી, નિશાની અલગ અલગ, તો એકવાર પહેલા પદનો સ્ક્વેર
માઇનસ બીજા પદનો સ્ક્વેર, 80નો સ્ક્વેર 6400 અને 3નો સ્ક્વેર 9, 6400માંથી 9ને ઓછા કરું તો 63 આપણો જવાબ થશે. આગળ 20 3 કરો. જો હવે આપણને કુલ મિત્રો 3 પદ આપેલા હોય એટલે 3 પદ આખાનો સ્ક્વેર આપણને આપેલું હોય તો જો શું કરવાનું, પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા ત્રીજું પહેલું. બરાબર. ચલો 5 પહેલું પદ એટલે 5નો સ્ક્વેર 25 એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ 7નો સ્ક્વેર 49 વાયનો સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર ઝેડ સ્ક્વેર. અહીં જો પ્લસ અને માઇનસ માઇનસ 2 પંચા 10 અને 10 સત્તા 70 એટલે કે 70 XY અહીંયા મેં લખેલું છે. એવી રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ ફરી પ્લસ એટલે પ્લસ પ્લસ થશે. અહીંયા 7 દુ 14 અને 14 દુ 28 એટલે 28Y જે લખેલું છે. એવી રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 અને 4 પંચા 20 એટલે 20X છે આપણો જવાબ થઈ જાય છે. પિક્ચર પૂરું થઈ ગયું. હવે આવશે દાખલા બધા ઘનના. આપણે એમાં ઘન કરવાનું છે. 3A પ્લસ 5B નો ઘન. સૌથી પહેલા તમને સૂત્ર સમજણ પાડું. જો બે સંખ્યાનો અહીંયા ઘન આપેલો હોય તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો સ્ક્વેર બીજું પદ એકલું એટલે કે 3A સ્ક્વેર બી પ્લસ ફરીથી 3 આ વખતે પહેલું પદ એકલું બીજા પદનો સ્ક્વેર એટલે કે 3AB સ્ક્વેર. ડન છે. સિમ્પલ સૂત્ર છે, આવડી જાય એવું છે, અઘરું નથી. લખીએ. જો પહેલા પદનો સ્ક્વેર પહેલા પદનો એક જ મિનિટ મિત્રો, અહીંયા ઘન થઈ ગયું છે, આપણે વર્ક થઈ ગયું છે, આપણે ઘન કરી દઈએ. ઓકે થઈ ગયું. ચલો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલાનો સ્ક્વેર બીજું એકલું પ્લસ 3 પહેલું એકલું બીજાનો સ્ક્વેર. સાબિત કરીએ, સોલ્વ કરીએ. આને 3નો ઘન 27, એનો ઘન એ ઘન. અહીંયા ફરી એ ઘન કરવાનું રહી ગયું છે, કરી નાખીએ છીએ. એક જ મિનિટ મિત્રો. ચલો ઓકે ડન છે. ચલો 27 એ ઘન પ્લસ 125 બી ઘન, 5નો ઘન 125 થાય. 3 3, 3નો સ્ક્વેર 9, એ સ્ક્વેરનું એ સ્ક્વેર પ્લસ 5b ગુણાકાર 5b. 9 તરી 27, 27 પંચા 135 એ સ્ક્વેર બી. એવી રીતે અહીંયા પ્લસ 3 તરી 9, 9 ગુણ્યા 25 225 એ અને બી સ્ક્વેર, એ અને બી સ્ક્વેર. પૂરું થઈ ગયું. આવું તમારે કરવાનું છે. ચલો આવું ને આવું સેમ ટુ સેમ છે, પણ અહીંયા વચ્ચે માઇનસ શું કરવાનું, જો વચ્ચે માઇનસ હોય ને તો પહેલું પદ અહીંયા એટલે કે આ માઇનસ પણ છેલ્લું ખાલી પ્લસ કરી દેવાનું. બરાબર. ચલો પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલાનો સ્ક્વેર બીજું એકલું પ્લસ 3 ગુણ્યા પહેલું એકલું બીજાનો સ્ક્વેર. સોલ્વ કરી દઈએ. 4નો ઘન 64, એક્સનો ઘન એક્સ ઘન માઇનસ 3નો ઘન 27, વાયનો ઘન વાય ઘન માઇનસ 3 તરી 9y અને 4નો વર્ગ 16x સ્ક્વેર. તો 9y ગુણ્યા 16x સ્ક્વેર કરો તો 9 16 નવા 154 એક્સ સ્ક્વેર વાય. અહીંયા 12 નવા 108 XY સ્ક્વેર. તમે જોઈ શકો છો અહીંયા એવી રીતે બધું લખેલું છે. જોઈ લેજો ભાઈ, તમને આવડી જાય એવું છે તો એકવાર તમારે પ્રેક્ટિસ તો કરવી પડશે, એમને એમ નહીં ખબર પડે. આગળ કિંમત મેળવવાની છે ભાઈ. જો દાખલો ઘણો મોટો છે, 995નો ઘન કરવાનો છે. તો 995નો ઘન કરવો હોય તો આપણે 1000માંથી 5ને ઓછા કરવા પડે અને પછી એનો ઘન કરીએ. પહેલાનો ઘન ઓછા બીજાનો ઘન ઓછા 3 પહેલાનો સ્ક્વેર બીજું એકલું પ્લસ 3 પહેલું એકલું બીજાનો સ્ક્વેર. સોલ્વ કરશું તો 1000નો ઘન કરો ને તો આ 3 મીંડા એ 3 વાર લખવાના. જો 1 2 3 1 2 3 1 2 3 થઈ ગયું ઘન. 5નો ઘન 125, 1000નો વર્ગ કરો તો બીજા 3 મીંડા 2 વાર લખવાના. 1 2 3 1 2 3 એટલે કે 1 લાખ થઈ જશે, 10 લાખ થઈ જશે. 3 એવા ને એવા અને 5 ના 5 3. અહીંયા 5નો સ્ક્વેર 25. એટલે આપણે આ પ્રમાણે કરેલું છે. અહીંયા આ સંખ્યા લખી નાખી. બરાબર. મારે વાંચવી નથી કારણ કે બહુ મોટી સંખ્યા છે. 125 5 તરી 15 અને 15 ગુણ્યા આ સંખ્યા એટલે 15 લાખ જેવું આ સમથિંગ 15 1 કરોડ ને 50 લાખ સમથિંગ છે. અને અહીંયા 25 તરી 75 ને 75 ગુણ્યા 1000 એટલે 75000. આનો અને આનો સરવાળો કરો ને તો આપણને આ સંખ્યા મળી અને -125 અને -15 1 કરોડ 50 લાખ કરીશ ને એટલે મને આ સંખ્યા મળશે. પછી આપણે આનામાંથી આપણે આને માઇનસ કરવાનું છે તો આપણને 9 85 0 74 875 આપણને જવાબ મળશે. હે ને? ડન છે. તમારી પ્રેક્ટિસ માટે તમને આપું છું એક કરવા માટે. તમે લોકો 95નો ઘન કરજો. તમે આને નહીં કરતા, તમે ખાલી 95નો ઘન કરજો. એ મને તમે આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો.
ચલો 56 નંબરનો દાખલો છે, કિંમત મેળવો 74 નો ઘન છે. આપણે આગળ કર્યું એવું સેમ ટુ સેમ રીત કરવાની છે. 74 મતલબ કે 70 + 4 નો ઘન, 70 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલાનો સ્ક્વેર બીજું એકલું, 3 ગુણ્યા પહેલું એકલું બીજાનો સ્ક્વેર. સોલ્વ કરશું 70 નો ઘન કરો એટલે 343, 3 મીંડા 4 નો ઘન 64 પ્લસ 3 70 નો વર્ગ 4900, 4 3 70, 4 નો સ્ક્વેર 16, 3,43,000 પ્લસ 64 પ્લસ 49 ગુણ્યા 4 3 કરો એટલે 5,800, અરે 58,800. અહીંયા 16 અને 7 * 21, 21 ગુણ્યા 16 કરશો એટલે 3,360 આપણને મળશે. અને આ બધાનો પ્લસ કરશું એટલે 4,05,224 આપણને આનો આન્સર મળી જશે. આગળ અવયવ પાડવાના છે. x નો ઘન -8y નો ઘન -27 -18xy. આનું સૂત્ર છે, બરાબર છે. આવું સૂત્ર છે એક કે સૌથી પહેલા તો બધા પદને એકલા કરી દેવાના ઘનમૂળ કરીને. તો x નો ઘનનું ઘનમૂળ x થશે, -8y ઘનનું -2y થશે, 27 માઇનસનું -3 થશે. પછી આપણે આની પરથી બધું લખવાનું છે. મોટા કૌંસમાં પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ ત્રીજાનો સ્ક્વેર માઇનસ, અહીંયા એક જગ્યાએ મેં ભૂલ કરી નાખી છે, એને આપણે સુધારી લઈએ. અહીંયા ખાલી આપણે માઇનસ કરવાનું રહેશે. એક જ મિનિટ મિત્રો. અહીંયા આવશે માઇનસ, અહીંયા પણ આવશે માઇનસ અને અહીંયા પણ આવશે માઇનસ. એટલે માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું અને માઇનસ ત્રીજું પહેલું. પછી સોલ્વ કરીએ આપણે તો આ તો એવું ને એવું આવશે. અહીંયા પહેલાનો સ્ક્વેર x² પ્લસ -2 નો સ્ક્વેર 4y² પ્લસ 3 નો સ્ક્વેર 9. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2xy, અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે -2 તરી 6y, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3x થઈ ગયા. આપણો અહીંયા જવાબ થઈ ગયો. ચાલો આગળ વધીએ. 58 નંબર, કિંમત મેળવો 14 નો ઘન પ્લસ 12 નો ઘન પ્લસ 21 નો ઘન. જો 14 નો ઘન કરીએ તો મોટી સંખ્યા મળશે, 12 નો ઘન ફરી મોટી સંખ્યા અને 21 નો ઘન ફરી મોટી સંખ્યા આપણને મળે છે. તો આવું ના થાય એના માટે આપણે શું કરવાનું છે? તો એના માટે મિત્રો આપણે આવી એક રીત કરવાની છે, બરાબર છે. x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z બધાનો ઘન હોય તો એકદમ સિમ્પલ સૂત્ર છે આનું, 3xyz. યાદ રાખજો, 3xyz. 3 ગુણ્યા 14 ગુણ્યા 12 ગુણ્યા 21 બધાનો કરો ગુણાકાર એટલે 10,584 આપણને મળશે. એ આપણનો જવાબ થઈ ગયો. એના પછી નેક્સ્ટ ફરીથી સેમ ટુ સેમ દાખલો છે. 3xyz મૂકી દેવાનું. x છે ત્યાં 0.7, y છે ત્યાં 0.5 અને z છે ત્યાં 1.2. 0.7 ને આપણે 7/10 કીધા, 0.5 ને આપણે 5/10 કીધા અને 1.2 ને આપણે 12/10 કીધા. જે કંઈ પણ કટ થાય છે અહીંયા 5 દુ 10, 2 છંગ 12, જે બચી ગયું એનો ગુણાકાર કરશું. 3 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે 126 અને છેદમાં 10 અને 10 નો ગુણાકાર 100. 126/100 કરો એટલે 1.26 આપણને મળશે. ચાલો આગળ વધીએ છીએ. x નો ઘન -125 ના અવયવ પાડો. ચેપ્ટર નંબર 2 અહીંયા આપણું પૂરું થશે અને એના પછી આપણે ચેપ્ટર નંબર 3 પર જવાના છે, યામ ભૂમિતિમાં જવાના છે. જેમાં મિત્રો આપણે વધારે કંઈ કરવાનું નથી. થોડી ઘણી થિયરિકલ પ્રશ્ન જે છે ને એ આપણે જોવાના છે. દાખલાઓ અને આલેખ તમને દ્વિતીય પરીક્ષામાં નથી પૂછવાના એટલે આપણે એને અત્યારે નહીં કરીએ, હે ને? બરાબર છે. ચાલો આને પૂરું કરીએ પછી આપણે નેક્સ્ટ નવા પેજથી આપણે ચેપ્ટર નંબર 3 કરશું. એટલે ચેપ્ટર નંબર 2 નો આ લાસ્ટ દાખલો છે. x નો ઘન અને y નો ઘન. તમે જુઓ કે x નો ઘન -125 આપણને આપેલા છે. આ એકચ્યુઅલમાં આવું છે, જો x નો ઘન ઓછા અહીંયા 5 નો ઘન આવું છે. તો પહેલા પદનો ઘન અને બીજા પદનો ઘન આવું હોય ને તો શું કરવાનું? તો આ બંને પદનું ઘનમૂળ લખી દેવાનું. એટલે કે x નો ઘનનું ઘનમૂળ x અને y ના ઘનનું ઘનમૂળ y, વચ્ચે માઇનસ, અને બીજા કૌંસમાં પહેલા પદનો સ્ક્વેર. અહીંયા માઇનસ હોય ને તો આ પ્લસ કરવાનું અને પહેલા બીજાનો ગુણાકાર xy અને છેલ્લાનો સ્ક્વેર. ગોઠવણી કરીએ તો x નું તો x જ આવશે અને y નું આવશે અહીંયા 5. x નો સ્ક્વેર પ્લસ 5x નો ગુણાકાર અને છેલ્લે અહીંયા 5 નો સ્ક્વેર આવશે એટલે 25 આવશે. અહીંયા આવશે આપણું 25. આ થઈ ગયો આપણો અહીંયા મિત્રો જવાબ. ચલો હવે શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 3 નો નવા પેજથી.